મિત્રો આપણે એક્સરસાઇઝ એકનો 12 એક્ઝામ્પલ સુધી સોલ્વ કર્યું. 12માં એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે તમને આપ્યો તો ન ગણ્યો હોય તો હજુ એક વખત આજે પ્રયત્ન કરજો, અને નહીં આવડે તો એક્સરસાઇઝ પૂરી થયા પછી હું તમને એ દાખલો ગણાવી લઈશ. જોઈએ અત્યારે આપણે 13માં એક્ઝામ્પલ સોલ્વ કરીએ. एक्सरसाइज एक नो एग्जाम्पल 13. जो 3/4 श्रेणिकना सभ्यों Aij equal to 2i minus j द्वारा મળે તો તે શ્રેણીની રચના કરો. આમાં આપણે આગળ લગભગ 4-5 એક્ઝામ્પલ સોલ્વ કર્યા. આમાં પણ એના જેવો જ છે. તો લખીએ અહીં શ્રેણિકની કક્ષા 3/4 છે. 3/4 એટલે 3 હાર અને 4 સ્તંભ, એટલે આપણે આવો શ્રેણિક લખીશું. માટે ધારો કે માગેલ શ્રેણિક ઇક્વલ ટુ, અહીંયા શ્રેણિક એવો લખીશું જેમાં 3 હાર હોય, આડી 3 લાઈન અને 4 સ્તંભ, એટલે ઊભા 4 સ્તંભ થાય એવો શ્રેણિક આ થશે A11, A12, A13, A14. 3 હાર બનાવવાની, 4 સ્તંભ થઈ ગયા. એ જ પ્રમાણે A21, A22, A23, A24, A31, A32, A33, A34. આપણે આવો એક શ્રેણિક મેળવવાનો છે. જો આ શ્રેણિક મેળવવા માટે આપણે 12 ઘટકો મેળવવાના થશે, અને 12 ઘટકો મેળવવા માટે આપણને પરિણામ આપેલું છે. હવે Aij equal to 2i minus j આપેલ છે, અને આપણે પરિણામ નંબર 2 કહી દઈએ. જો અત્યાર સુધી આપણે આગળ દાખલા ગણ્યા એમાં એવું લખતા હતા કે i equal to 1 અને j equal to 1 અથવા i equal to 1 અને j equal to 2. હવે એમાં આપણે ડાયરેક્ટ લખી શકીશું. જે ઘટક શોધીશું એ પ્રમાણે i અને j ની કિંમતો મૂકી દઈશું. પરિણામ 2 માં i અને j ની કિંમતો મૂકતા. પરિણામ 2 માં i અને j ની કિંમતો મૂકીશું. શરૂઆત હતી જ્યારે આપણે i equal to 1, i equal to 2 એવું બધું લખાણ લખતા હતા. હવે ડાયરેક્ટ લખીશું. તો માટે A11 એનો અર્થ એવો થયો I equal to 1 મૂકવાના, j equal to 2 મૂકવાના. 2 into 1 minus 1, 2 minus 1 1. पहले हाરના ઘટકો શોધી લેવાના. A12 અહીંયા મૂકીએ તો 2 into 1 minus 2, 2 minus 2 equal to 0. ત્રીજો ઘટક મેળવવા માટે A13
into 1 minus 3, 2 minus 3 equal to minus 1. ચોથો ઘટક મેળવવો છે a14, 2 into 1 minus 4, 2 minus 4 minus 2. હવે બીજી હારના ઘટકો મેળવીએ તથા a21 I ની જગ્યાએ 2 મુકાશે, j ની જગ્યાએ 1 મુકાશે. 2 into 2 minus 1 ત્યાં થશે 4 ઓછા 1 3. a22 માટે I ની જગ્યાએ 2 મૂકીએ, 2 ગુણ્યા 2, 2 into 2 minus 2, 2 ગુણ્યા 2 4, 4 ઓછા 2 એટલે 2. a23 2 into 3 2 into 2 minus 3, 4 ઓછા 3 એટલે 1. a24 2 into 2 minus 4. આમાં પહેલો ઘટક છે એ I ની જગ્યાએ લખાશે, બીજો ઘટક છે j ની જગ્યાએ લખાશે. 2 4 અહીંયા બગડો લખાયો, અહીંયા 4 લખાયો, આ થશે 0. તથા હવે ત્રીજી હારના ઘટકો માટે મેળવી a31 2 into 3 minus 1, 3 દુ 6, 6 ઓછા 1 5. a32 2 into 3 minus 2 4, 6 ઓછા 2. a33 2 into 3 minus 3, 3 દુ 6, 6 ઓછા 3 એટલે 3. અને છેલ્લો ઘટક a34 2 into 3 minus 4, 6 ઓછા 4 એટલે 2. આ બધા જ ઘટકો પરિણામ એકમાં મૂકી દઈએ એટલે આપણે માગેલો શ્રેણિક મળી જશે. આ કિંમતો પરિણામ એકમાં મૂકતા equal to જોઈએ પહેલી હારના ઘટકો ઓલરેડી આપણે ક્રમમાં શોધેલા જ છે. 1 0 minus 1 minus 2. બીજી હારના ઘટકો 3 2 1 0. ત્રીજી હાર 5 4 3 અને 2. ટૂંકમાં I અને j ની કિંમતો આપેલા પરિણામની અંદર ચોકસાઈથી મૂકી સાદુરૂપ આપો એટલે જવાબ મળી જાય. જોઈએ એના જેવો જ આગળ બીજો એક પ્રશ્ન ગણીએ. 14મો દાખલો જેમાં આનાથી થોડુંક જુદું છે તો આવું જ પણ થોડુંક જુદું છે. આપણે લખીશું એટલે ખ્યાલ આવી જશે. જોઈએ હું રકમ લખું છું. ચૌદમો દાખલો 3x4 શ્રેણી 3x4 શ્રેણી A equal to aij માટે મેળવો કે જ્યાં aij equal to 0 I equal to j and I not equal to j માટે
આપણને આવી શરત આપેલી છે. તો જો મિત્રો અત્યાર સુધીના એક્ઝામ્પલની અંદર દરેકે દરેક ઘટક માટે aij સરખી જ એક જ સૂત્રથી ગણાતું હતું. આની અંદર I = j હોય ત્યારે aij નું મૂલ્ય ડાયરેક્ટ 0 જ મૂકવાનું છે અને I = 0 સિવાયના ઘટકો I અને j I = j હોય ત્યારે 0, I અને j સરખા ન હોય ત્યારે આ પરિણામ લગાડવાનું છે. તો સૌથી પહેલા તો આપણે 3x4 માં આગળ લખ્યા હતા એવા જ ઘટકો લખી લઈશું. એ ઘટકોમાં જેના માટે I અને j સરખા હશે એના માટે ડાયરેક્ટ એનું મૂલ્ય 0 થઈ જશે અને બાકીના ઘટકોનું મૂલ્ય આ સૂત્રથી આપણે મેળવીશું. જોઈએ આમાં 3i - 2j છે. પ્રશ્ન તો 3j નો પૂછી શકાય. આપણી પાસે જે બુક પ્રમાણેનો પ્રશ્ન છે એમાં આ પરિણામ છે. તો અહીં શ્રેણીની કક્ષા 3/4 છે માટે ધારો કે માંગેલ શ્રેણી E = 3 હાર અને 4 સ્તંભો વાળો શ્રેણી લખીશું. 12 ઘટકો આવશે. E11 E12 E13 E14 E21 E22 E23 E24 E31 E32 E33 અને E34 આવો શ્રેણી આપણે મેળવવાનો છે. 3/4 હોવાથી 3 હાર અને 4 સ્તંભ વાળો શ્રેણી આપણે શોધવાનો. જોઈએ હવે આમાં બે ભાગની પાડી દઈએ. I = j અને I ≠ j. હવે I = j માટે અને I ≠ j માટે જોઈએ. I = j માટે રકમની અંદર જે પરિણામ આપ્યું છે એના ઉપરથી હું લખું છું. તો આવું લખાશે aij = 0 અને અહીંયા લખાશે aij = 3i - 2j. એટલે આપણી પાસે રહેલા 12 ઘટકોમાં જે ઘટકોમાં I અને j સરખા છે એવા 3 ઘટકો a11 a22 a33 આનું મૂલ્ય આ પરિણામ ઉપરથી લખાશે. તો માટે a11 = 0 a22 પણ 0 a33 પણ 0. ત્રણે ત્રણ મૂલ્યો 0 આના ઉપરથી લખાશે. એના સિવાયના ઘટકો આપણે આ પરિણામથી મેળવીશું. એટલે બાકીના 9 ઘટકો મેળવવા માટે આપણે aij = 3i - 2j નો ઉપયોગ કરીશું. તો એવો પહેલો ઘટક આપણે લખીએ. માટે a12 = 3 × 1 - 2 × 2 3 × 1 3 - 2 2 4 -1. એના પછીનો ઘટક લખીએ a13 = 3 × 1 2 × 3 = 3 - 6 -3. a14 = 3 × 1 - 2 × 4 = 3 - 8 -5. જોઈએ એના પછીના ઘટકો. બીજી હારમાં પહેલો ઘટક તથા
A21 ઇક્વલ ટુ આ કિંમતો આ પરિણામમાં મૂકવાની છે 3 ગુણાકારમાં 2 3 into I ની કિંમત 2 minus 2 into J ની કિંમત 1 6 minus 2 equal to 4 હવે એ ધ્યાન રાખજો અહીંયા ઉતાવળ ના કરતા A22 ની કિંમત તમે આમાં મૂકશો તો જવાબ તો મળી જશે પણ આ કિંમત અહીંયા મૂકી શકાશે જ નહીં કારણ કે આ પરિણામે I not equal to J માટે જ છે એટલે આ A22 ઓલરેડી શોધી પણ લીધો છે પણ ધ્યાન રાખવાનું આપણે ક્રમિકતામાં બધા ઘટકો શોધતા જેમાં આ લખાય ના જાય હવે આવશે A23 equal to આ પરિણામમાં મૂકીએ તો 3 into 2 minus 2 into 3 6 minus 6 equal to 0 એ જ પ્રમાણે આના પછીનો ઘટક A23 મેળવ્યો A24 3 ના ગુણાકારમાં 2 અને 2 ના ગુણાકારમાં 4 6 ઓછા 8 માઈનસ 2 જોઈએ એના પછીનો ઘટક મેળવીએ તથા ત્રીજી હારના ઘટકો મેળવીએ તો ત્રીજી હારના ઘટકોમાં પહેલો ઘટક મેળવીશું A31 I3J1 મૂકીએ તો 3 ગુણાકારમાં 3 2 ગુણાકારમાં 1 9 2 7 A32 equal to 3 ગુણ્યા 3 2 ગુણ્યા 2 9 ઓછા 4 5 A33 નહીં આવે ધ્યાન રાખજો A33 નહીં આવે I equal to J વાળું પરિણામ જ આખું જુદું છે 3 into 3 minus 2 into 4 9 minus 8 1 12 કિંમતો આપણે મેળવી લીધી 12 કિંમતોને આપણે પરિણામ એકમાં મૂકીશું જો હવે આ કિંમતો આપણે પરિણામ એકમાં મૂકીએ તો ધ્યાન રાખજો પેલા જે પરિણામ હતા એમાં આપણે શું થતું હતું પહેલી હારના ચારે ઘટકો શોધી લેતા હતા પછી બીજી હારના ચારે ઘટકો ક્રમમાં અને પછી ત્રીજી હારના ચારે ઘટકો ક્રમમાં આ પરિણામની અંદર એવું છે જ નહીં આ પરિણામમાં દરેક ઘટક જોઈને લખીશું આપણે કારણ કે પહેલી હારનો એક ઘટક બીજી હારનો એક ઘટક ને ત્રીજી હારનો એક ઘટક જુદો શોધેલો છે બાકીના ઘટકો જુદા શોધેલા છે એટલે અહીંયા ધ્યાન રાખીને લખીશું પરિણામ એકમાં મૂકતા A11 0 પછી A12 અહીંયા મેળવેલું છે -1 -3 -5 હવે બીજી હાર A21 છે 4 એના પછી A22 છે 0 એના પછી A23 0 છે A24 -2 છે પછી A31 અહીંયા શોધેલા છે 7 A32 5 A33 અહીંયા નથી અહીંયા 0 છે અને છેલ્લો ઘટક છે A34 એટલે 1 આ પ્રમાણેના 12 ઘટકો સાચા મેળવવાના અને સાચી જગ્યાએ લખવાના બહુ સરળ છે આવા પ્રશ્નો પૂછાય કદાચ ડાયરેક્ટ ના પૂછાય પણ MCQ પણ પૂછી શકે એટલે અત્યાર સુધી ખાસ નથી પૂછાયા એટલે એવું કોઈ તારણ કાઢવું નહીં કે આપણે આ તૈયાર કરવાના જ નથી જે આના જેવો એક બીજો પ્રશ્ન
એમાં પણ એક શ્રેણિક મેળવવાનો છે અને એ શ્રેણિક 3/4 કક્ષાનો 3/2 કક્ષાનો એક શ્રેણિક મેળવી એની અંદર પણ aij ના મૂલ્યો ભિન્ન હોય એવો એક આના પછીનો એક્ઝામ્પલ આપણે ગણીએ. એક્ઝામ્પલ 50. 3/2 શ્રેણિક માટે aij equal to I minus j, એમાં શરત એવી છે કે I less than j, I plus j, એમાં શરત છે I equal to j, અને ત્રીજું છે I into j, એમાં શરત છે I greater than j ની રચના કરો. તો જોઈએ મિત્રો આગળના પહેલા એવા દાખલા ભણ્યા કે જેમાં બધા ઘટકો માટે aij એક જ હતું. આના પહેલાનો દાખલો એવો ગણ્યો કે એમાં બે જ પરિણામ હતા. આ એક એવો દાખલો છે કે જેની અંદર I અને aij મેળવવા માટે ત્રણ પરિણામો છે. તો સૌથી પહેલા તો આપણે જેમ વ્યાપક સ્વરૂપ લખતા તે લખી લઈએ, પછી આ પરિણામોની સ્પષ્ટતા કરીએ. તો અહીં શ્રેણી 3/2 કક્ષાવાળો શ્રેણી, માંગેલો શ્રેણી એની કક્ષા 3/2 છે. 3/2 એટલે આગળના દાખલા કરતા સારું થયું. આમાં 6 જ ઘટકો હશે માટે શ્રેણી માટે ધારો કે માંગેલ શ્રેણી A equal to, આ શ્રેણી એવો લખીશું કે જેમાં 3 હાર અને 2 સ્તંભ હોય, 3 આડી લાઈન 2 ઊભા સ્તંભ, એટલે આવા 6 ઘટકો આવશે. A11 A12 A21 A22 A31 A32, આવા 6 ઘટકો થશે. હવે આના માટે અહીંયાથી જોઈએ તો aij ના 3 જુદા સૂત્રો છે. તો જો પહેલું સૂત્ર એવું છે કે I less than j હોય તો aij બરાબર I minus j લેવાનું. તો એક વખત આપણે જોઈ લઈએ 6 ઘટકોમાંથી આ બે ઘટકો એવા છે કે જેમાં I અને j સરખા છે, અને I અને j સરખા હશે એટલે બીજું પરિણામ લખશું. આ બે ઘટકો સરખા છે I અને j, આ બંને ઘટકોમાં I અને j સમાન છે. આનાથી ઉપર તરફનો ઘટક જુઓ, આનાથી ઉપર તરફનો ઘટક એમાં I1 છે અને J2 છે, એટલે I નાનો છે અને J મોટો છે, એટલે આમાં પહેલું સૂત્ર લાગે. અને આનાથી નીચેના 3 ઘટકો જુઓ તો આમાં I2J1, આમાં I3J1, આમાં I3J2, આ 3 ઘટકોમાં I નું મૂલ્ય J કરતા મોટું છે, એટલે આપણે આનાથી ઉપરના આ એક ઘટક માટે પહેલું સૂત્ર વપરાશે, આ બે ઘટકો માટે બીજું સૂત્ર વપરાશે, અને બાકીના 3 ઘટકો માટે ત્રીજું સૂત્ર વપરાશે. તો અહીંયા આપણે આ પ્રમાણે લખીએ કે I equal to I less than j માટે I less than j માટે aij equal to I minus j, અને એવો એક જ ઘટક છે આપણી પાસે માટે a12 equal to
1 minus 2 minus 1. ત્યાર પછી બીજી પોસિબિલિટી લખીએ I equal to j માટે aij equal to I plus j. જોઈએ શ્રેણીની અંદર આમાં આ નિયમનો ઉપયોગ થાય એવા બે ઘટકોનું મૂલ્ય શોધી શકાય તો લખીશું માટે a11 equal to 1 plus 1 2, a22 equal to 2 plus 2 equal to 4. હવે ત્રીજી શરત પ્રમાણે જોઈએ તો આવો થશે I greater than j માટે aij equal to I minus j, I into j. પહેલો ઘટક બીજા ઘટકથી મૂલ્યમાં મોટો હોય ત્યારે આ પરિણામ લગાડીશું. આના માટે આપણે આ ત્રણ ઘટકો શોધી શકીશું આનો ઉપયોગ કરીને. તો માટે a21 equal to 2 into 1 2, a31 equal to 3 into 1 3, a32 equal to 3 into 2 equal to 6. તો આવા નવે નવ ઘટકો હવે આપણે છ ઘટકોને પરિણામ એકમાં મૂકીશું પણ ચોકસાઈથી મૂકીશું. આ કિંમતો પરિણામ એકમાં મૂકતા a equal to જોઈએ પહેલો ઘટક a11 ચોકસાઈથી a11 એટલે 2. બીજો ઘટક આવશે a12 એટલે -1. એ જ પ્રમાણે a21 એટલે 2, a22 એટલે 4. એટલે આ દાખલો એવો છે કે જેમાં દરેક ઘટક આપણે એના યોગ્ય સ્થાનેથી જોઈને લખવો જ પડે. a31 એટલે 3 અને a32 એટલે 6. આવો થશે આપણો માંગેલો શ્રેણી. તો અહીંયા આપણે આમાં આટલા પરિણામો આ એક્ઝામ્પલ સુધી રાખીશું. ફરીથી એક વખત ગણજો. બહુ ઇન્ટરેસ્ટિંગ છે, બહુ સરળ પણ છે. થોડી મહેનત કરી લો, ખરેખર ફાયદાકારક છે. વ્યવસ્થિત તૈયાર કરી લેજો.